જે ધર્મની પાછળ સંસારના રાગદ્વેષ પ્રત્યે નફરત નથી, એ ધર્મ તમને મોક્ષ સુધી નહીં પહોંચે. સમજાય? ધર્મ કરો એની ના નથી, પણ ધર્મ કરતા કરતા સંસારનો ભય ઊભો કરી. સાચું બોલો, અંધારું લાંબુ ચાલે. માની લો કે અંધારું લાંબુ ચાલ્યું, તમારી આંખ કોને શોધે? કોને શોધે? સીધું કહી દો ને, અજવાળાને. અંધારું લાંબુ ચાલે તો આપણી આંખ અજવાળાને શોધે છે. જંગલની અંદર તમે ઘૂસી ગયા, લાંબુ ચાલે, હવે શેને શોધે? હે? હાઈવે. હાઈવે ક્યારે મળી જાય તો હું જંગલમાંથી બહાર આવ્યો. તમે પર્વત પર ચડવા ગયા ને ખીણમાં ઊંડા ઉતરી ગયા, ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા. હવે કોને શોધો? શિખર. ક્યારેક કોઈ સરસ મજાની કેડી મળી જાય તો હું શિખર ઉપર ચડી જાઉં. ઓકે, દુર્ગંધ મારતી જગ્યાએ તમે ચાલ્યા ગયા, તમારી નાસિકા કોને શોધે છે? સુગંધ. ગટર આગળ ઊભા રહી ગયા, હવે કોની ઈચ્છા થાય? અત્તર. ઉકરડા પાસે જતા રહ્યા, હવે કોની ઈચ્છા થાય? બગીચો, ઉદ્યાન મળી જાય તો કેટલું સારું. જેલની અંદર વર્ષો સુધી રહ્યા, હવે શેની ઈચ્છા થાય? લાલુ બાલુને છોડી દો, એ લોકોને તો જેલ પણ મેલ જેવા હોય છે. વર્ષો સુધી જેલમાં રહેનારાની ઈચ્છા શું હોય? હવે મહેલમાં ચાલ્યો જાઉં. મારે એ જ કહેવું છે, આ ભાવ ખીણ જેવો લાગવો જોઈએ, આ ભાવ જંગલ જેવો લાગવો જોઈએ, આ ભાવ જેલ જેવો લાગવો જોઈએ, આ ભાવ ગટર જેવો લાગવો જોઈએ, આ ભાવ ઉકરડા જેવો લાગવો જોઈએ, આ ભાવ ખીણ જેવો લાગવો જોઈએ, આ ભાવ અંધારા જેવો લાગવો જોઈએ, આ ભાવ સૂર્યાસ્ત જેવો લાગવો છે. તો મોક્ષ અજવાળું દેખાશે, મોક્ષમાં અજવાળું દેખાશે, મોક્ષમાં મહેલની કલ્પના થશે, મોક્ષમાં જ શિખર દેખાશે, મોક્ષમાં જ અત્તર દેખાશે, અને મોક્ષમાં જ ગુલાબના ફૂલોનો બગીચો દેખાશે. મોક્ષને પછી જુઓ, સંસારને પહેલા ઓળખી. આ સંસાર આવો જ છે. આ સંસારમાં, આ સંસાર રૂપી ગટરમાં અત્તરને શોધવું એ કોના જેવું કામ ખબર છે? ડોસીમાં હતી, ડોસીમાની સુઈ ઝૂંપડીમાં ખોવાઈ ગઈ, ઝૂંપડીમાં અંધારું અને બહાર સ્ટ્રીટ લાઇટનું અજવાળું, અને માજી રોડ ઉપર સુઈ શોધે છે. કોકે આવીને કીધું, માજી હેલ્પ કરું? બોલો શું? મારી સુઈ નથી મળતી બેટા, ક્યારની શોધું. ઓલા અડધા કલાક સુધી માથાકૂટ કરી, ના મળી. એટલે માજી એક્ઝેક્ટ ક્યાં ખોવાઈ ગઈ? બેટા ખોવાઈ તો અંદર છે, પણ ત્યાં શું છે? અંધારું છે ને, એટલે દેખાતું નથી. એટલે અહીંયા માજી આખી જિંદગી પૂરી થઈ જશે, સુઈ દેખાશે ખરી? નહીં. સુઈને શોધવી હોય તો ક્યાં જવું પડે? ઝૂંપડીમાં. અને શોધવા માટે શું કરવું પડે? પ્રકાશ. મોક્ષના સુખ જોઈતા હશે, આ સંસારમાં નહીં મળે. આ સંસાર તો એકલો દુઃખથી જ ભરેલો છે. જેમ અંધકાર અને અજવાળાનું તમને મેં કોમ્બિનેશન બતાવ્યું, એમ દુઃખ અને સુખ. માણસ જ્યારે દુઃખની અંદર સબળતો હોય ત્યારે એની ઈચ્છા શું હોય? સુખ જોઈએ જ. મોક્ષ અનંત સુખ છે, સંસાર અનંત દુઃખથી ભરેલો.